યોગ્ય સમયે યોગ્ય નિર્ણય થવા જોઈએ. બસ આપણું જીવન આપણા માટે નથી, બીજા માટે છે. હા, લીવ યોર લાઈફ. હા, હું ના નથી પાડતો, તમારે તમારું જીવન જીવવું જ જોઈએ. આપણને પરમાત્માએ એક જ વાર જીવન આપ્યું છે, જીવવું જ જોઈએ. પણ હા, આ જીવન છે ને, આ શરીર છે ને સાહેબ, હા, ઇઝ નોટ અ પ્રાઇવેટ પ્રોપર્ટી, ઇઝ અ પબ્લિક પ્રોપર્ટી. સમાજ માટે, રાષ્ટ્ર માટે, પોતાના પરિવાર માટે ઘસાવવું જોઈએ આ શરીર. આપણે આપણું ધ્યાન રાખીને બેઠા રહીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહી દીધું કે અર્જુન, જે એકલો લાવે, એકલો પકાવે, એકલો રાંધે અને એકલો ખાય, એ અનાજ નથી ખાતો, એ પાપ ખાય છે. પાપ ખાય. એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય બહુ જરૂરી છે. મારી વાત જો આ સમાજ સુધી પહોંચી શકે, આજનો આ પ્રસંગ જો નાગરાજ તમે વ્યવસ્થા કરજો, આ ભૌતિકને કહેજો આ ટુકડો કાઢી આપશે. હા, અને સમાજ માત્ર આપણા જ સમાજમાં નહીં, જ્યાં જ્યાં પહોંચે આ પહોંચાડજો. આ એક બહુ સુંદર મેસેજ છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય.